ધોરણ 12 સંસ્કૃત પદ્ય 6 પ્રણામી મુદા નો અનુવાદ થાય છે મુદા એટલે આનંદથી, પ્રણામામી એટલે પ્રણામ કરું છું, હું આનંદથી પ્રણામ કરું છું. એના કવિ છે શ્રી ભગવતી પ્રસાદ પંડ્યાનું નામ અગ્રસ્થાને બિરાજે છે. હિંમતનગર પાસે આવેલા રાયગઢના વતની ભગવતી પ્રસાદે પોતાની બાલ્યાવસ્થામાં કાશીમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તે વખતે કાશીમાં થતી વિદ્યાભ્યાસોમાં તેઓ સ્વરચિત કવિતાઓમાં પ્રસ્તુત કરતા અને વિદ્વાનોની પ્રીતિ પ્રાપ્ત કરતા રહ્યા હતા. તે પછી તેમણે અમદાવાદ આવીને આધુનિક પદ્ધતિએ અભ્યાસ કર્યો અને વર્ષો સુધી સંસ્કૃત ભાષાનું અધ્યયન કરાવ્યું. 1986માં તેમણે ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રોફેસર પદથી નિવૃત્ત થયા હતા. ભગવતી પ્રસાદ પંડ્યા એ શીઘ્ર કવિ છે. તેઓ ગમે તે પ્રસંગ કે વ્યક્તિ ઉપર સંસ્કૃત ભાષામાં પદ્ય રચના કરી શકે છે. આ કાવ્યમાં દેવી શારદાની વંદના માટે રચેલા 600 પદ્યોને પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ પદ્યોમાં પ્રથમ 3 ઉપજાતિ અને શેષ ટોટકમ છંદમાં નિબદ્ધ છે. પ્રથમ પદ્યમાં સરસ ચમત્કૃતિ છે. કુંભકર્ણ બ્રહ્માની સ્તુતિ કરે છે. એથી બ્રહ્મા પ્રસન્ન તો થાય છે, પણ જ્યારે પ્રસન્ન થયેલા બ્રહ્મા પાસે કુંભકર્ણ વરદાન માંગે છે ત્યારે માં શારદા અને સરસ્વતી દેવી તેને યુક્તિપૂર્વક બદલીને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાવે છે. આવા સરસ્વતીને સ્મરવામાં આવ્યા છે. દ્વિતીય અને તૃતીય પદ્યમાં શારદાના ગુણ કર્મોનું વર્ણન કરી પ્રણામ કરવામાં આવ્યા છે. તે પછી ચતુર્થ અને પંચમ પદ્યમાં શારદાને સંબંધીને ધવલ યશની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. છઠ્ઠા અને છેલ્લા પદ્યમાં પુનઃ એટલે ફરી માં સરસ્વતીને પ્રણામ કરવામાં આવ્યા છે. હવે પહેલો શ્લોક આપણે જોઈએ. યદેવ દૈત્ય ખલુ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતે સ જીભ નિંદ્રાસનમ યાચયતે યંબા તામ દેવરાજ પ્રણુતામ સ્મરામી. યદેવ એટલે જ્યારે, કુંભકર્ણ એટલે કુંભકર્ણ, દૈત્ય એટલે દાનવ, ઇન્દ્રાસનમ કામયતે ઇન્દ્રાસન મેળવવા કામના કરે છે. યંબા એટલે જે માતા એટલે કોણ? દેવી સરસ્વતી. સ જીભ તેની જીભ ફેરવીને નિંદ્રાસનમ યાચયતિ નિંદ્રાસન માંગવા પ્રેરણા આપે છે. તામ એટલે જેમને દેવરાજ પ્રણુતામ દેવરાજ ઇન્દ્ર વડે સ્મરામી દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તેનું હું સ્મરણ કરું છું. અનુવાદ શું થશે કે જ્યારે કુંભકર્ણ દાનવ ઇન્દ્રાસન મેળવવા કામના કરે છે ત્યારે જ ખરેખર જે માતા તેની જીભ ફરવીને નિંદ્રાસન માંગવા પ્રેરણા આપે છે. દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તે દેવીનું હું સ્મરણ કરું છું. શ્વેતાભ પદ્માસનમ રાજમાનમ શ્વેત આભાવાળા કમલરૂપી આસન પર બિરાજતા દિવ્ય બ્રહ્મા દિવ્ય પ્રભાવવાળા જ્ઞાન ગુણ પ્રવાહથી જ્ઞાન અને ગુણનો યુક્ત એવા સરસ્વતી વિદ્યાના દેવી સરસ્વતી સાર સરસ્વતી વિતિમતામ સાર તત્વથી સભર નદી શાસ્ત્રો એટલે શિષ્ય, નિતાંતમ એટલે સદા, પ્રણામીમ એટલે પ્રણામ કરું છું. એન્ડિંગમાં આવી ગયું દેવીમ એટલે દેવીને, કે દેવીને શિષ્ય હંમેશા પ્રણામ કરું છું. શું થશે અનુવાદ કે શ્વેત આભાવાળા કમલરૂપી આસન પર બિરાજતા દિવ્ય પ્રભાવવાળા જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત એવા વિદ્યાના દેવી સરસ્વતીને સાર તત્વથી સબર નદી દેવીને શિષ્ય સદા પ્રણામ કરું છું. હવે ત્રીજું છે મુદાધરંતી સ્ફટિક અક્ષમાલમ એટલે મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને મુદાધરંતી પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી સદા હસતી વિમલામ જ નેત્રમ પવિત્ર કમલરૂપી સમાન નેત્રોવાળી ભાવુક ભક્ત ગીતેહી ભાવિક ભક્તજનોના ગીતોથી સુસમ સ્તુતામ સારી રીતે સ્તુતિ કરાયેલી શાસ્ત્રો નિતાંતમ પ્રણામી દેવીમ. આગળ આવી ગયું છે આપણે એનું અનુવાદ કે શિષ્ય નિતાંતમ એટલે હંમેશા સદા, પ્રણામીમ એટલે પ્રણામ કરું છું, દેવીમ એટલે દેવીને.
શું થશે અનુવાદ? કે મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી, પવિત્ર કમળ સમાન નેત્રોવાળી, સદા હસતી, ભાવિક ભક્તજનોના ગીતોથી સારી રીતે સ્તુતિ કરાયેલી દેવીને શિષ્ય સદા પ્રણામ કરું છું. આગળ છે ચોથો શ્લોક. વરદે સુખદે અભયદે ધનદે બધરદે શરણાગત રક્ષણ કાર્યરતે જગત્સ્વરી દેવી સરસ્વતી રે મયી દેહીમ યશો ધવલમ વિમલમ. વરદે એટલે હે વરદાન આપનારા, સુખદે એટલે હે સુખ સમૃદ્ધિ આપનારા, અભયદે એટલે હે નિર્ભયતા આપનારા, ધનદે એટલે હે ધન સંપત્તિ આપનારા, શરણાગત રક્ષા કાર્યરતે કે શરણે આવેલાના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા જગદીશ્વરી દેવી, જગદીશ્વરી હે દેવી જગદીશ્વરી સરસ્વતી રે એટલે સરસ્વતી, મય એટલે મારા, દેહમ એટલે ધારણ કરાવ, યશો એટલે યશને, ધવલમ એટલે શ્વેત, વિમલમ એટલે નિર્મળ. શું થશે અનુવાદ? કે હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભયતા આપનારા, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, હે શરણે આવેલાના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા હે દેવી જગદીશ્વરી સરસ્વતી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. પાંચમો છે આગળ ભવતાપહરે. ભવતાપહરે હે સંસારના તાપને હણનારા, લલિતે એટલે હે લાલિત્યથી પૂર્ણ દેવી, મધુરે એટલે હે મધુરા, શ્રુતિ જ્ઞાન કરે એટલે હે વેદ જ્ઞાન આપનારા, વિદતે સુખદે હે સુખ સમૃદ્ધિ એવા, ભવભૂતે કરે એટલે હે સંસારના કલ્યાણ કરનારા, ભવતુષ્ટિપદે એટલે સંસારને તેમજ શિવને સંતોષ આપનારા, મય આવી ગયો, મય એટલે મારામાં, દેહી એટલે ધારણ કરાવો, યશો એટલે યશને કીર્તિને, ધવલમ એટલે શ્વેત, વિમલમ એટલે નિર્મળ. કે હે સંસારના તાપને હળનારા, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે મધુરા, હે વેદ જ્ઞાન આપનારા, સુપ્રસિદ્ધ એવા, હે સંસારનું કલ્યાણ કરનારા, સંસારને તેમજ શિવને સંતોષ આપનારા, મારા નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. હવે છેલ્લો શ્લોક છે સુરરુદંતે. સુરરુદંતે એટલે દેવગણો વડે કરુણા અબ્ધિયુતે હે દયાના સાગરરૂપ, મનસા મનથી, વચસા વચનથી, હૃદયેન એટલે હૃદયરૂપ, સદા એટલે હંમેશા સર્વદા, ભવપોતમ સમ સંસારરૂપી સાગર પાર ઉતારનાર નૌકા સમન, તવા એટલે તમારા, પાદ યુગમ ચરણ યુગલને પ્રણામ કરું છું, મુદા એટલે હું આનંદથી પ્રણામ કરું છું, રુચિરે એટલે હે મનોહર, સરસી એટલે સરસ, હે મધુર આનંદથી. શું થશે? રુચિરે એટલે મનોહર, સરસી એટલે સરસ મધુર. અનુવાદ થશે એનું કે દેવો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે દયાના સાગરરૂપ સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન તમારા ચરણ યુગલને મનોહર મધુર આનંદથી હું પ્રણામ કરું છું. હવે સ્વાધ્યાય પહેલો વિકલ્પ છે, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, પહેલો, બીજો ને ચોથો. ગુજરાતીમાં જે માતૃભાષામાં જે આપણે પ્રશ્નોના જવાબો લખવાના છે, પહેલો, બીજો ને ચોથો એ એસાઇનમેન્ટમાં લખજો, ને ત્રીજો ને પાંચમો ને છઠ્ઠો એ સ્વાધ્યાય.